હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મિત્રો વાત એવી હતી ને કે અહીંયા ચોરવાડ હોલિડે કેમ્પ સમુદ્ર, જ્યાં સમુદ્ર ઉપર જ્યાં વેખલા મચ્છી જે આવે છે બહુ મોટી હોય, એમ કે વેખલા મચ્છી, જે મચ્છી જ્યારે વધારે ખાઈ લેતી હોય અને એમનું પેટ ફૂલ થઈ જતું હોય ત્યારે એ તળી નથી શકતી અને ઉલટી પડી જાય છે. તો એ મચ્છી અત્યારે ઘણા લોકોને સમુદ્રની કિનારે મળે છે, બહુ બધા લોકોને સમુદ્ર કિનારે મળે છે તે મચ્છી. તો એ મચ્છી એ તળી નથી શકતી, એટલા માટે તે મચ્છી મોજાની લહેરો ઉપર આવી જાય છે અને ઘણા લોકોને મળે છે. તો મિત્રો આપણે પણ ટ્રાય કરીએ કે શું આપણે તે મચ્છી મળે છે, શું તે મળે છે આપણે કે નહીં. આપણે ત્યાં સમુદ્રની લહેરો અને તે મોજાની લહેરો ઉપર જઈ અને આપણે પણ ટ્રાય કરીએ, ગોતવાની કોશિશ કરીએ. એક આડીનો મેળ પડી જાય કલેજા, એક વેખલાનો મેળ પડી જાય, આપણે પણ 2 થી 3 હજારનો મેળ પડી જાય. આપણે પણ ચાલો જઈએ અને જોઈએ ત્યાં આપણે પણ શું વેખલો મળે છે કે નહીં. તો મિત્રો આપણે સમુદ્રની લહેરો અને સમુદ્ર પાસે આપણે પહોંચી ગયા છે. તો શું આપણે પણ ટ્રાય કરીએ અહીંયા ત્યાં, આપણે પણ ધ્યાન રાખીએ અને બેસીએ કે આપણે વેખલાનો મેર પડી જાય તો કલેજા મેર પડશે ને. તો જોઈએ આપણે પણ અહીંયા અને રોકાયા આપણે થોડી વાર અહીંયા કે વેખલો આપણે મળે છે કે નહીં. આપણે ભાગમાં હશે તો મળશે, તે તો મોજા આવી ગયા પાસ, અણાઈ ગઈ, વેખલા મળશે ને. તો જોઈએ મિત્રો, આ છે સમુદ્ર અત્યારે. તો તમને દેખાય તો મને કોમેન્ટ કરો, વેખલા મચ્છી મળે તો મને કોમેન્ટ કરો. ઘણા લોકોને અહીંયાથી મળે છે. આપણી સામે જઈ અને જોઈએ ત્યાં કઈ મળે તો આપણે મેર પડી જાય કલેજા. 3000 4000 નો મેર પડી જાય. અત્યારે મોજો બહુ થઈ ગયો છે. શાંતિ, આખી બીચ ઉપર કોઈ દેખાતું નથી. જો હું એકલો જ છું અહીંયા, આખી બીચ ઉપર કોઈ દેખાતું નથી. અહીંયા કોઈ છે નહીં, એકદમ શાંતિ, ઠંડો પવન આવે છે. તો મિત્રો આપણે ઘણી વાર અહીંયા રોકાયા અને સમુદ્રની સામે બેઠા રહ્યા, પણ આપણે વેખલાનો મેળ પડ્યો નથી કલેજા. એમ ન મેળ પડે ભાઈ, તારે તો બધું મફતમાં જોઈએ કા.
આપણે વેખલાનો મેળ નથી પડ્યો, વેખલા મચ્છીનો મેળ નથી પડ્યો આપણે. તો આપણે ઘણી વાર ઘણા સમયથી તો મિત્રો ઘણા સમયથી આપણે અહીંયા બેઠા હતા વેખલાની વાટ જોઈને કે વેખલા મચ્છી આપણે મળશે એવી આશાએ બેઠા હતા. પણ આશા રાખવી નહીં ભાઈ, તારો મેળ નહીં પડે. ભલે જા. તો આપણો મેળ તો નથી પડ્યો ભાઈ વેખલામાં. અને ઘણા લોકો અહીંયા વેખલાની વાટ જોઈને આખો દિવસ કાઢી નાખે છે વેખલા મચ્છીની. કેમ કે એક વેખલા મચ્છીની કિંમત 1500 થી 2000 જેટલી આવે છે અને જેવી સાઈઝ પ્રમાણે તેમનો ભાવ આવે છે. તો આપણે તો કંઈ નથી મળ્યું કલેજા, આપણો મેળ તો નથી પડ્યો વેખલા મચ્છીમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો આવા ને આવા વિડીયો, જો અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી અને વિડીયોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.